મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 ની અંદર પુનરાવર્તનમાં સમાનાર્થી શબ્દો જોઈશું. અગાઉ મેં તમને સમજાવેલું છે કે તમારે ધોરણ 12 ની અંદર સમાનાર્થી શબ્દો કેવી રીતે પૂછાય છે. 11મા ધોરણમાં જ્યારે તમે હતા એ વખતે પણ તમને આ બાબત સમજાયેલી છે કે જ્યારે 3 વિભાગ સમાનાર્થી શબ્દોના આપેલા હોય ત્યારે પહેલો વિભાગ છે એને પ્રશ્ન સમજવાનો, એ જ ક્રમમાં આપેલા જ પ્રશ્નના નંબર પ્રમાણે તમારે એ બધા જ પ્રશ્નો પહેલાં વિભાગની અંદર ઉતારી દેવાના છે. બાકીના જે 2 વિભાગ છે સામે આપેલા એ 2 વિભાગમાંથી તમારે પહેલો જે પ્રશ્ન રૂપે શબ્દ આપેલો છે એના 2 સમાનાર્થી શબ્દો તમારે શોધવાના છે. એ પ્રમાણે તમારે જોડકા તૈયાર કરવાના છે. પણ મેં અત્યાર સુધીની જે વર્કશીટો જોઈ એ વર્કશીટોમાં મેં જ્યારે આવા સમાનાર્થી શબ્દો લખવા માટે આપેલા છે એમાં અમુક વિદ્યાર્થીઓએ, બધાની વાત નથી કરતી, જે સારી રીતે સમજ્યા છે એમને સારી રીતે લખ્યું છે, પણ જે વિદ્યાર્થીઓને સમજ પડી નથી એવા વિદ્યાર્થીઓએ બહુ જ મોટી ભૂલ કરેલી છે કે મેં જે દાખલા તરીકે 4 સમાનાર્થી શબ્દ અહીંયા આપ્યા, હું તમને ઉદાહરણ સાથે જ વ્યવસ્થિત સમજાવીશ જેથી તમને સમજવામાં અને પછી ફરી એવી ભૂલ ન કરો એ બાબતે પણ તમને ખ્યાલ આવી જાય. અહીંયા આપણે વિભાગ એમાં એટલે કે પહેલા વિભાગની અંદર આપણે લખીએ ફળિયું, બીજું છે ચોકીદાર, ચોકીદારી, 1 2 3 ધરતી, અને ચોથું છે સરખામણી, અને 5મું છે ગોત્ર. સામે તમને બીજા વિભાગની અંદર શબ્દો આપ્યા છે. પહેલો, પછી વંશ, તુલના, મહોલ્લો અને અવની. ત્રીજો વિભાગ તમને આપેલો છે એની અંદર કુળ, ઉપમા, શેરી, રખેવાળી, અને પૃથ્વી. આ પ્રમાણે તમને પરીક્ષાની અંદર પણ સમાનાર્થી શબ્દોના જોડકા આપેલા હશે. હવે જુઓ તમે ભૂલ શું કરી છે એવું તમને કહી દઉં. અહીંયા જે શબ્દો આપ્યા છે એ આ પ્રશ્ન રૂપે છે. આપણે શું કરવાનું છે, આમાંથી અને આ વિભાગમાંથી આ જે શબ્દો આપ્યા છે એના શબ્દો શોધવાના છે. અહીંયા તમને જે શબ્દો આપ્યા છે આડવડા છે ખરા, આના સમાનાર્થી શબ્દો આ બંને વિભાગમાં છે ખરા, પણ એને તમારે શોધીને યોગ્ય ક્રમમાં લખવાના છે. અહીંયા તમને પહેલો પ્રશ્ન આપ્યો ફળિયું, તો આ વિભાગમાંથી ફળિયા માટે કયો શબ્દ તમે, આપણે એનો ઉત્તર લખીશું અહીંયા. તો ઉત્તરની અંદર પણ તમારે 3 વિભાગ લખવાના છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ મેં વર્કશીટમાં જોયું તો શું કર્યું છે, અહીંયા ફળિયું લખ્યું તો આમાંથી એક શબ્દ શોધી દીધો એનો અને પછી લખી દીધું. પછી બીજો અહીંયા ચોકીદાર છે તો આમાંથી એક શબ્દ શોધીને લખી દીધો. એમ કરીને આજે કુલ 5 શબ્દો આપ્યા છે એના 25 શબ્દો બનાવ્યા છે, દરેકના 2 શોધી. અહીંયા ફળિયું તો આમાંથી શોધી દીધું મહોલ્લો, તો ફળિયું ને મહોલ્લો, પછી ફરી પાછું મહોલ્લો તો આમાંથી પાછું શોધી દીધું શેરી, તો શેરી. એવી રીતે 2-2ની પેર બનાવીને એના 20 કે 25 શબ્દો બનાવ્યા છે.
જે વિદ્યાર્થીઓએ આવી ભૂલ કરી છે એમને ખબર જ છે કે અમે આવી ભૂલ કરી છે, એ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે, કેમ કે જેને સમજ પડી છે એને તો બરાબર લખ્યું છે, પણ જેને નથી લખ્યું એના માટે હું તમને ફરીથી આ વિભાગનું પુનરાવર્તન કરાવીને સમજાવી રહી છું કે કેવી રીતે લખવાનું છે. કેટલાક તો વળી શું કરે છે, આ પ્રશ્ન લખતા જ નથી અને ડાયરેક્ટ આ બેમાંથી જ લખે છે. એવું પણ નથી કરવાનું. ખાસ યાદ રાખો, દરેક વિદ્યાર્થી યાદ રાખે કે વ્યાકરણ વિભાગની અંદર જ્યારે તમે પ્રશ્નો લખો છો ત્યારે સૂચના અવશ્ય લખવી. વિરોધી શબ્દો છે, વિરુદ્ધાર્થી છે, લેખન રૂઢિ છે, પ્રત્યય સુધારવાનો છે કે શું કરવાનું છે એ પ્રશ્નપત્રમાં આપેલી સૂચના અને પ્રશ્નક્રમ અવશ્ય લખવો. બીજું કે એક તો તમે વર્કશીટની સાથે પ્રશ્નપત્ર જોડતા નથી, વર્કશીટ નંબર કયો છે એ લખતા નથી, અને જ્યારે 5મી કે 7મી કે 8મી વર્કશીટ જમા કરાવે ત્યારે પહેલી ને બીજી ને ત્રીજી વર્કશીટના જવાબોની આન્સર કી અમારી પાસે આવે છે. ના એની સાથે પ્રશ્નક્રમ હોય, ના એની સાથે કોઈ પ્રશ્નપત્ર જોડેલું હોય, કે ના આન્સર કીની અંદર પેપર જોડેલા હોય, કે ના એનો સૂચના લખેલી હોય, કે વર્કશીટ નંબર બી ના લખેલો હોય. કેવી રીતે અમારે આન્સરો ચેક કરવા, એ જ અમારે માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ જાય છે. અને એટલા માટે જ હું ખાસ કહું છું કે દરેક પ્રશ્નપત્ર વર્કશીટની સાથે પ્રશ્નપત્ર જોડો. બીજા વિષયમાં જોડો કે ના જોડો એનાથી મને કોઈ મતલબ નથી. મારા ગુજરાતી વિષયની અંદર વર્કશીટની સાથે અવશ્ય પ્રશ્નપત્ર જોઈન્ટ કરવું, અને વ્યાકરણ વિભાગની અંદર સૂચના સાથે પ્રશ્નો લખીને જવાબ લખવા. હવે પછીની વર્કશીટમાં જો એ પ્રમાણે ડાયરેક્ટ જવાબ લખેલા હશે કે સૂચના નહીં હોય કે વર્કશીટ નંબર નહીં લખે તો હું ચેક કરીશ નહીં, કેમ કે મારે ચેક કેવી રીતે કરવું? દરેક પ્રશ્નપત્ર મારી પાસે થોડા હોય તો તમે એ રીતે લખીને આપો તો મારે ચેક કરવામાં ખૂબ જ મુશ્કેલ પડે છે. માટે હું તમને ખાસ સૂચના આપી દઉં કે દરેક પ્રશ્નપત્ર ક્રમમાં વર્કશીટ આપેલી છે એની જોઈન્ટ કરીને અને પ્રશ્નોની સૂચના સાથે લખેલા હોવા જોઈએ. વ્યવસ્થિત પ્રશ્ન આન્સર કી હશે તો જ હું ચેક કરીશ. અને એક તો પાછા અક્ષરો પણ એવા ઉકલાય નહીં એવા, એના કરતાં તો 9માવાળા અને 10માવાળા વિદ્યાર્થીઓ સારું લખે છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ આવું વેઠ વાળીને આપે લખાણ, કેટલું ખરાબ કહેવાય. એટલે 12મા ધોરણમાં આવ્યા પછી આપણામાં એટલી તો આપણને સમજ આપણામાં આવી જ ગઈ હોય કે વ્યવસ્થિત આપણે લખીએ ને પ્રશ્નપત્રના આન્સર કેવી રીતે લખવા એટલી તો સમજ હોય જ. પણ બધી સમજ છે તમારામાં નથી એવું પણ નથી કહેતી, પણ તમે વેઠ વાળો છો, ઉતાવળ કરવામાં, જલ્દી પૂરું કરવામાં વેઠ વાળીને તમે આપી દો છો. એમાં તમારું જ નુકસાન જાય છે. તમે મને પહેલી 5મી વર્કશીટ જ્યારે હું ચેક કરતી હોઉં ત્યારે તમે મને પહેલી વર્કશીટ આપો તો મને તો એ પ્રશ્નપત્રમાં પ્રશ્નો કયા હતા એ બધું યાદ ના હોય અને તમે બી લખ્યું ના હોય કે શું પ્રશ્ન હતો એ, તો એમાં માર્ક્સ તમને જ લોસ જાય. મને ખોટું લાગે, હું ત્યાં ખોટું મૂકી દઉં, કારણ કે મારી પાસે નથી પ્રશ્નપત્ર કે નથી એના કેટલા માર્ક્સ છે એની કોઈ માહિતી. એટલે ખાસ ધ્યાન રાખો, વર્કશીટ જમા કરાવો છો ત્યારે સૂચના લખો, સારા અક્ષરે જવાબો લખો. અને વ્યાકરણ વિભાગમાં તો ખાસ હું દરેક વર્કશીટની અંદર સૂચના લખું છું કે વ્યાકરણ વિભાગમાં પ્રશ્નો લખીને આપવા. છતાં આ વખતની જે વર્કશીટ મારી પાસે આવી છે એમાં પ્રશ્નો કે નહીં સૂચના કે કશું જ નહીં, એમને સીધા જવાબ. મારે શું સમજવાનું? એટલે ખાસ તમે ધ્યાન રાખો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વ્યવસ્થિત વેઠ ના વાળો અને વ્યવસ્થિત લખો. એટલા માટે હું ફરીથી અને સમાનાર્થી શબ્દોમાં તો બહુ જ ભૂલો કરી છે વિદ્યાર્થીઓએ. મેં આપ્યા હતા 4 શબ્દો, એના મને 12 શબ્દો કરીને આપી દીધા છે એમને, એટલે મારે આ ફરી સમજાવવું પડે છે. એટલે અહીંયા જે ફળિયું શબ્દ આપ્યો છે એનો આમાંથી આપણે શોધી લેવાનો મહોલ્લો. તો અહીંયા એની સામે આપણે લખીશું મહોલ્લો, અને ત્રીજા વિભાગની અંદર પણ એના માટે કોઈ શબ્દ છે જ, એટલે આપણે શોધી લેવાનું છે શેરી. બરાબર? અહીંયા આપણે ફળિયું, મહોલ્લો અને શેરી. પછી બીજો શબ્દ આવ્યો છે ચોકીદારી. તો અહીંયા બીજા ક્રમે આપણે ચોકીદારી લખવાની છે. ચોકીદારી લખ્યા પછી આમાંથી એના માટેનો શબ્દ કયો છે એ શોધવાનો છે. તો પહેલો, અને ત્રીજા વિભાગની અંદર એના માટે શબ્દ છે રખેવાળી. ત્યાર પછી
ધરતી શબ્દ આપેલું છે અહીંયા, ધરતી. તો ધરતી માટે આમાંથી આપણે શોધવાનું છે અવની. અને આ વિભાગની અંદર ધરતી માટે પૃથ્વી. ત્યાર પછી ચોથો શબ્દ આપણને આપ્યો છે સરખામણી. આ વિભાગની અંદર સરખામણી માટે કયો શબ્દ છે? તુલના. તો અહીંયા આપણે લખીશું તુલના. અને આ વિભાગની અંદર ઉપમા. છેલ્લે આપણને શબ્દ આપ્યો છે ગોત્ર. તો ગોત્ર તો વંશ અને આમાંથી કુળ. હવે બીજી તમે કઈ ભૂલ કરો છો એ પણ કહી દો. અહીંયા જોડણી જે પ્રમાણે આપી છે એ પ્રમાણે લખતા નથી. પ્રશ્નપત્રમાં તમને સાચો શબ્દ આપેલો છે, છતાં તમારી મન મરજી મુજબ ખોટું લખીને, ખોટી જોડણી લખીને મૂકી દો છો. પણ અર્થનો અનર્થ થઈ જાય છે તો ખ્યાલ હશે જ તમને કે રસોઈ દીર્ઘઈ કે હસવાઈ કે દીર્ઘઈ કે એવી જોડણીમાં કોઈ ભૂલને કારણે આપણા જે શબ્દ છે એનો અર્થ બદલાઈ જતો હોય છે. 11મા ધોરણમાં અનેકાર્થી શબ્દો અને એકાર્થી શબ્દો તમે ભણી ચૂક્યા છો, એટલે ખ્યાલ એટલો તો હશે જ કે માત્રાઓને કારણે આપણા શબ્દોના અર્થ કેવા બદલાઈ જતા હોય છે ગુજરાતી ભાષામાં. એટલે જે પ્રમાણે અહીંયા જોડણીને બધું આપ્યું હોય બધું ખાસ ધ્યાન રાખીને તમારે લખવાનું છે. અને પ્રશ્નપત્રનો જ્યારે તમે જવાબો લખો છો ત્યારે આ વિભાગ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ તમારે ઉત્તર કરીને આ પ્રમાણે પહેલાં આ આખો વિભાગ ઉતારી લેવાનો. ત્યાર પછી આમાંથી શોધીને એના જે સાચા જવાબ છે એ લખવાના. અને ત્રીજા વિભાગની અંદર પણ સાચા જવાબ છે એ. હવે આ વિભાગના છે તો ત્યાં બીજા વિભાગમાં જ શબ્દો આવવા જોઈએ. આનો આમાં અને આનો આમાં ઘુસાડી દેવાનો નથી, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. અને આ વિભાગના શબ્દો છે એ જ અહીંયા જ ઉપર નીચે થવા જોઈએ, આમ સાઈડમાં આવવા જોઈએ નહીં. આ અહીંયા જ ઉપર નીચે થવા જોઈએ. અને આ ઉપર નીચે નહીં પણ છે જ ક્રમમાં રહેવા જોઈએ. અને આ ત્રણે વિભાગ અહીંયા સમાનાર્થીના તમારે લખવાના છે. પેલું પ્રશ્નો નહીં લખવાની ટેવ મુજબ આ જે પહેલો વિભાગ છે એ તો લખતા જ નથી કેટલાક વિદ્યાર્થી, અને ખાલી આ બે જ વિભાગ અહીંયા લખી મૂકી દે તો પણ તમને એમાંથી એક પણ માર્ક્સ મળશે નહીં, 0 માર્ક્સ જ રહેશે. ખાસ એટલા માટે કહું છું કે આવા કેટલાય પેપરો અમારી પાસે આવતા હોય છે એક્ઝામ વખતે. વારંવાર વિદ્યાર્થીઓને સૂચના આપેલી હોય છે કે 3 વિભાગ ફરજિયાત લખવા છતાં 2 વિભાગ લખેલા હોય અને એક વિભાગ ના લખ્યો હોય તો માર્ક્સ મળવા પાત્ર રહેતા નથી. તો સમાનાર્થી શબ્દો તમારે હવે કેવી રીતે લખવાના? અત્યાર સુધી તમે શું કરતા હતા કે દરેકના 2 સમાનાર્થી લખો. 11મા ધોરણમાં તમારે એવો પ્રશ્ન આવતો હતો કે દરેક પ્રશ્નના દરેક શબ્દના 2 સમાનાર્થી શબ્દો લખો. તો તમે તમારી મરજી મુજબ લખી શકતા હતા. મતલબ ધરતી છે તો આપણે એને અવની પણ કહીએ, ધરા પણ કહીએ, બરાબર? તો પૃથ્વી પણ કહીએ. તો આપણે આપણી મરજી મુજબ આપણને ધરતીના જેટલા સમાનાર્થી આવડે છે એમાંથી કોઈ પણ 2 લખી શકીએ. પણ અહીંયા તમે એવું ના કરી શકો. અહીંયા તો જે શબ્દ આપેલો છે એના માટે એ જ તમારે લખવો પડે. અહીંયા તમને અવની શબ્દમાં ખબર નથી પડી તો અવની જગ્યાએ તમે ધરા શબ્દ મૂકી દો તો એ ચાલે નહીં, કેમ કે અહીંયા જે આપ્યું છે એ જ લખવો પડે. તમારી મરજી મુજબ તમે લખી શકો નહીં. એટલે તમારે શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા પડશે, કેમ કે અમુક શબ્દોના તમને 2 સમાનાર્થી શબ્દ આવડતા હોય પણ એ 2 સમાનાર્થી સિવાય એના અન્ય બી સમાનાર્થી શબ્દો આપણને જો મળતા હોય અને પરીક્ષામાં તમને આવડે છે એ સમાનાર્થી ન પૂછાયા હોય એની જગ્યાએ જે નથી આવડતા એ પૂછાયા હોય તો તમારો પ્રશ્ન ખોટો પડવાની પૂરેપૂરી સંભાવના છે. અને એક પ્રશ્ન ખોટો પડશે તો સાથે બીજો આપોઆપ ખોટો થઈ જશે. એ તો તમે સમજી શકો કેવી રીતે. તો ધારો કે અહીંયા ધરતી શબ્દ છે, તમને અવની શબ્દ ધરતીનો સમાનાર્થી છે એવી ખબર નથી તો તમે એ અવની શબ્દને અહીંયા લખી દો છો ગોત્રમાં. અવની શબ્દને તમે અહીંયા ગોત્રમાં લખી દો છો ને તો પછી ગોત્રનો શબ્દ તમે અહીંયા લખવાના, કારણ કે 5 જ આપ્યા છે દરેકમાં તમને સરખા શબ્દો આપ્યા છે, કોઈ વધારાનો આપ્યો નથી. એટલે કોઈ જ
શક્યતા નથી કે તમારો એક પ્રશ્ન ખોટો પડે તો સાથે બીજો પણ ના પડે એની કોઈ જ સંભાવના નથી. બીજો આપોઆપ ખોટો થઈ જશે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? તમને એવું થાય કે મને આ શબ્દનો અર્થ નથી આવડતો તો એને છેલ્લે લખવાનું. જેટલા આવડે છે ને એટલા પહેલાં લખી દેવાના, એટલે પછી છેલ્લે એક બચવાનો જ છે. ધારો કે તમને 4 આવડે છે, પહેલો, બીજો, ત્રીજો ને ચોથો આવડે છે, અને આમાંથી એક નથી આવડતું તો એને છેલ્લે લખવાનું. તો બાકીના તમે જ્યારે જોડકા કરી દેશો કમ્પ્લીટ ત્યારે એક શબ્દ પછી વધવાનો જ છે, અને વધેલો શબ્દ પછી તમે અહીંયા લખી શકો. તો ખાસ ધ્યાન રાખવાનું, તમારા હિત માટે જ છે. વ્યવસ્થિત તમે લખતા શીખો. મેં અગાઉ તમને જે સૂચના આપી એ સૂચનાનું તમે એવું ના માની લેતા કે મેમ તો ધમકાવે છે કે એવું, પણ તમે સારી રીતે લખતા થાઓ ને તમારામાં સારી ટેવ કેળવાય. અને જ્યારે તમારે બોર્ડની એક્ઝામ હવે આપવાની છે તો બોર્ડની એક્ઝામમાં તમે આવી કોઈ ભૂલો ના કરો એ માટે મારે તમને કહેવું પડે છે. એટલે તમે સારી રીતે લખતા થાઓ એ માટે અત્યારથી જ એવી આદત પાડો, નહીં તો આ ટેવ તમારી છે બોર્ડની પરીક્ષા સુધી રહેશે, અને બોર્ડની પરીક્ષામાં તો કોઈ તમને સમજવા કે કરવા રહેશે નહીં. એમને એવું લાગશે કે આને વ્યવસ્થિત લખ્યું નથી, ત્યાં સીધા ચોપડા તમારા આન્સર કીમાં પડી જશે, અને તમે મહેનત કરી હશે તો પણ તમારે માર્ક્સ ઓછા આવવાની પૂરેપૂરી સંભાવના છે. માટે હંમેશા યાદ રાખો, હંમેશા પ્રશ્નપત્રની શરૂઆત આપણી સરસ હોવી જોઈએ. પ્રશ્નપત્ર જ્યારે તમે લખવાનું શરૂઆત કરો ત્યારે એને ક્રમબદ્ધ રીતે લખો. આડબરા પ્રશ્નો કરશો નહીં, આડબરું લખાણ લખશો નહીં, ખોટા નંબર આપશો નહીં. પ્રશ્નક્રમ અહીંયા કેવું થાય છે, પ્રશ્નક્રમ આપ્યો હોય 15 અને જવાબ લખ્યો હોય 14માંનો, તો એ પ્રશ્નક્રમ એ પરીક્ષક શું કરશે, 15મા પ્રશ્નમાં શું જવાબ આવે છે એટલું જ ધ્યાન રાખશે. 14મા પ્રશ્નનો જવાબ અને 15મામાં લખ્યું છે એવું વિચારશે નહીં, અને ત્યાં તમારો જવાબ 14મા પ્રશ્નના હિસાબથી એ પ્રશ્નનો જવાબ સાચો હશે તો પણ તમને ત્યાં 0 માર્ક્સ જ મળશે. એટલે ખાસ પ્રશ્નક્રમ જાળવો, પદ્ધતિસર પેપર લખો. તમને એવું થાય છે કે ચલો મને વિભાગ એના પ્રશ્નો બરાબર આવડતા નથી અને મારે વિચાર કરવાની જરૂર પડે એવું છે, તો વિભાગ એ તમે આખો છોડી દો અને વિભાગ બીને પહેલાં લખી લો, અને વિભાગ બીના ક્રમબદ્ધ રીતે બધા જ પેટા પ્રશ્નો લખીને પછી આગળનો વિભાગ શરૂ કરો. અને આગળનો વિભાગ જ્યારે શરૂ કરો છો ત્યારે તમે એ વિભાગ નવા પેજ પર લખવાનો આગ્રહ રાખજો, કેમ કે દરેક વિભાગના માર્ક્સ ઉપર પેજ ઉપર વિભાગના જ્યાં વિભાગ લખેલો છે ત્યાં ઉપર મુકાતા હોય છે. એટલે વિભાગ નવા પેજથી શરૂ કરવાનો આગ્રહ રાખજો. ક્રમબદ્ધ રીતે પ્રશ્નોના જવાબ વિભાગ કોઈ પણ શરૂ કરો તમે. તમારે છેલ્લો ડી વિભાગ શરૂ કરવો છે તો પણ કરી શકો છો. તમારે નિબંધ પહેલાં લખવો છે, નિબંધ વિચાર વિસ્તારને બધું જે પૂછાય છે એ પહેલાં લખો તો તમે લખી શકો, પણ જે બી વિભાગની શરૂઆત કરો એ વિભાગના બધા જ પેટા પ્રશ્નો ક્રમમાં ત્યાં લખી દેવાના. અને કોઈ એકાદ પ્રશ્ન નથી આવડતો તો એની જગ્યા છોડી દેવાની અને પછી આગળનો પ્રશ્ન લખવાનો. પછી એવું ને ત્યાં સૂચના નહીં લખવાની કે આ પ્રશ્ન પાછળ લખેલ છે, કારણ કે બધું લખી રહેશો અને શાંત મગજ થશે ત્યારે કદાચ તમને પેલા પ્રશ્નનો જવાબ યાદ આવી ગયો અને તમારે લખવો છે તો પેલી ખાલી મૂકેલી જગ્યામાં તમે એ જવાબ શું કરો, લખી શકો. આ તો કેટલાક વિદ્યાર્થીઓ પાછા સૂચના મારી કે પ્રશ્ન 5નો 5મો પ્રશ્ન પાછળ લખેલ છે, એવું બધું કરવાનું નહીં. એની જગ્યા છોડી દેવાની, જ્યારે યાદ આવે ત્યારે લખવાનું, પણ પ્રશ્ન વિભાગવાર અને ક્રમિક રીતે જ હોવા જોઈએ. બરાબર? સમાનાર્થી શબ્દો કેવી રીતે લખવા એની સમજ હવે તમને બરાબર પડી ગઈ હશે. હવે વિરોધી શબ્દો. અત્યાર સુધી શું હતું કે વિરોધી શબ્દો ડાયરેક્ટ તમારે લખવાના થતા હતા. કોઈ પણ શબ્દ આપેલો હોય એનો વિરોધી શબ્દ તમારે ડાયરેક્ટ લખવાનો થતો હતો, પણ હવે ડાયરેક્ટ લખવાનો નથી. વાક્ય આપેલું હશે, વાક્યની અંદર રેખાંકિત કરેલું હશે એટલે કે અંડરલાઈન કરેલી હશે, અને અંડરલાઈન કરેલા શબ્દનો વિરોધી શબ્દ તમારે મૂકીને વાક્યનો અર્થ બદલાય નહીં એ પ્રમાણે તમારે વિરોધી શબ્દો લખવાના
વિરોધી વાક્યો લખવાના થશે. બરાબર? એટલે કેવી રીતે લખવું એવું તમને સમજાવું. સૂચના એવી હશે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને તેના રેખાંકિત શબ્દના સ્થાને રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ મૂકી अर्थ बदलाय नहीं ते प्रमाणे वाक्य फरी लखो. આવી સૂચના હશે તમારી કે રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરોધી શબ્દ મૂકી અર્થ બદલાય નહીં તે પ્રમાણે વાક્ય ફરી લખો. બે બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. એક કઈ બાબત કે વિરોધી શબ્દ કોનો, રેખાંકિત પદનો જ વિરોધી શબ્દ મૂકવાનો છે. અહીંયા ઉદાહરણ લઈએ આપણે. હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. બીજું ઉદાહરણ, સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે. અને ત્રીજું ઉદાહરણ કે અભિમાની છે. અભિમાની. 3 વાક્યો આપણને અહીંયા આપ્યા છે. દરેકમાં રેખાંકિત શબ્દ આપેલો છે. અહીંયા છે પ્રાચીન, અહીંયા છે શાંત અને અહીંયા છે અભિમાની. કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે, સીધો પ્રાચીન શબ્દ એટલો ઉઠાઈ લે અને એની સામે અર્વાચીન લખી દે. અહીંયા શાંત ઉઠાઈ લે, એની સામે અશાંત લખી દે. અને અહીંયા અભિમાની ઉઠાઈ લે, એની જગ્યાએ નિરાભિમાની લખી દે. પણ એવું નથી કરવાનું. સૂચના બરાબર વાંચો. સૂચના આપણને ફરીથી વાક્ય લખવાનું કહે છે અને વાક્ય પણ કેવું, અર્થ બદલાય નહીં એ રીતે. તો અહીંયા આપણે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. તો હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું અથવા તો કહીશ નહીં. હકાર વાક્ય છે તો નકાર બનાવીશું ત્યારે એ અર્થ બદલાશે નહીં તો અર્થ બદલાશે. અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું એનો મતલબ કે હું તમને પ્રાચીનમાંથી કહીશ, પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહીશ. એ જ પ્રમાણે શાંતો અશાંતો, સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે. તો સૌ વડની છાયાના એ અશાંત સ્થળે બેઠા નથી. એનો મતલબ કે શાંત સ્થળે બેઠા છે. ત્રીજું વાક્ય, તે અભિમાની છે. તો નીચે આપણે લખીએ તે નિરાભિમાની નથી. એટલે એનો મતલબ કે અભિમાની છે. તો આ પ્રમાણે તમારે વાક્યનો અર્થ બદલાય નહીં અને વિરોધી શબ્દ મૂકીને લખવાનું છે. એટલું શબ્દ લખી દેવાનું નથી. તો આન્સર એક આપણે લખીશું, હું તમને એક અર્વાચીન. હવે ખાસ ધ્યાન રાખવાનું, જે નીચે આપણે અંડરલાઈન ઉપર કરેલી છે એની નીચે આપણે અત્યારે બી અંડરલાઈન કરવાની છે. તો
હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું. બરાબર. અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું મતલબ વાર્તા પ્રાચીન પુસ્તકમાંથી કહીશ. વાક્યનો બંનેનો અર્થ એક જ રહેવો જોઈએ. નંબર 2, સૌ વડની છાયાએ શાંત સ્થળે બેઠા છે, તો સૌ વડની છાયાના અશાંત સ્થળે બેઠા નથી. સૌ વડની છાયાના અશાંત સ્થળે બેઠા નથી. અને ત્રીજું વાક્ય છે, તે અભિમાની છે, તો તે નિરાભિમાની. તે નિરભિમાની નથી. તે નિરભિમાની નથી. જુઓ અહીંયા, તે છે તો નથી, અભિમાન તો નિરાભિમાન, શાંત તો અશાંત, છે તો નથી, પ્રાચીન તો અર્વાચીન, કહું તો નહીં કહું. બરાબર. અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. આ તમારા ઉત્તર છે. પરીક્ષાની અંદર તમારે સીધા જવાબ લખવાના છે. સૂચના લખી દેવાની અવશ્ય. સૂચના લખવી એ વિરોધી વાક્ય. ટૂંકમાં લાંબી સૂચના ન લખવી હોય તો તમે વિરોધી વાક્ય એમ કરીને ટૂંકમાં પણ સૂચના અવશ્ય લખવી અને ત્યાર પછી એનો જવાબ 1, જવાબ 2, જવાબ 3 એ રીતે લખવું. અને પછી જ્યાં જ્યાં અંડરલાઈન કરી છે એ શબ્દ તમે બદલ્યો છે માટે એને હાઇલાઇટ કરવાનું છે. ત્યાં તમારે અંડરલાઈન પેન્સિલથી કરવાની છે, પેનથી નહીં. પેન્સિલથી અંડરલાઈન કરો તો જ સારું લાગે. પેનથી અંડરલાઈન કરેલું હોય તો લખાણ ખરાબ લાગે. માટે એ જગ્યાએ જ્યાં તમે પ્રશ્નની જગ્યાએ જ્યાં જવાબ મૂક્યો, વિરોધી શબ્દ મૂક્યો, એ શબ્દ પર તમારે પેન્સિલથી અંડરલાઈન કરી દેવાની અને અર્થ બદલાય નહીં એ રીતે તમારે વાક્ય શું કરવાનું છે, લખવાનું છે. જેથી કરીને પરીક્ષકને તરત જ એને જવાબો પણ જોવામાં પરેશાની ના થાય, તકલીફ ના પડે અને તમારું લખાણ વ્યવસ્થિત લાગે અને તમારો એક સારા વિદ્યાર્થી તરીકે એક ઇમ્પ્રેશન પડે, જેથી તમને આગળના પ્રશ્નોમાં પણ કોઈ નુકસાન ન થાય અને સારી રીતે તમારા એ પ્રશ્નપત્રમાં લખેલા આન્સરો પ્રમાણે તમને ન્યાય મળે અને માર્ક્સ મળે. માટે તમારું લખાણ એકદમ સ્વચ્છ, સુઘડ, વ્યવસ્થિત હોવું જોઈએ. વિરોધી વાક્ય જ્યારે લખવાના આવે છે ત્યારે આ પ્રમાણે પૂરું વાક્ય લખવાનું છે. અર્થ બદલાય નહીં એ રીતે લખવાનું છે. સાથે સાથે જ્યાં જ્યાં અંડરલાઈન કરેલી છે ત્યાં ત્યાં તમારે પણ અંડરલાઈન કરીને વ્યવસ્થિત લખવાનું છે. તો આજના હોમવર્કમાં આવેલું તમને પુનરાવર્તનમાં મેં તમને સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દો કેવી રીતે લખવા, તમારે કેવી રીતે લખવાનું છે એ મેં તમને સમજાવ્યું છે. તો 10 વાક્યો વિરોધી શબ્દોના અને 10 સમાનાર્થી શબ્દો તમારે હોમવર્કમાં લખવાના છે. બીજા તૈયાર તો કરવાના છે જ, પણ આ સારી રીતે લખવાની ટેવ પાડવા માટે તમારે લખવાનો મહાવરો કરવો પણ જરૂરી છે. ઓકે, થેન્ક યુ.